ચોપતા જઉં છું ચોપતા. એનીવેઝ નિધિ, મારા આગલા 3 દિવસની બધી જ મીટિંગ્સ કેન્સલ કરી નાખ અને જાપાનના રિપ્રેઝેન્ટેટિવ્સને કહે છે કે 1 વીક પછી આવે. નહીં, મહેરાને કહે છે કે ક્વોન્ટમ નેટવર્કની બધી જ મીટિંગ્સ એ હેન્ડલ કરી લે. આદિત્ય ત્યાં જો હિમાચ્છાદિત વિરાટ શિખરો. પપ્પા કંઈક સમજાય એવું ગુજરાતી તો બોલો. અરે હિમાચ્છાદિત જવા દે ભાઈ, તમને લોકોને વિરાટ કોહલી ને શિખર ધવન જ સમજાશે. નિધિ, ડીલે ના થવું જોઈએ અને ચડ્ડાને કહેજો કે પ્રોડક્શન પર ધ્યાન આપે. આદિ આ જો ગાય કાળી ગાય. શું પપ્પા, તમે એવી રીતે રિએક્ટ કરો છો જાણે અમદાવાદમાં તમે ગાય ના જોઈ. હા ત્રિવેદી, સાંભળો. ઉભી રાખ શું છે અહીંયા, શું કામ ઉભા રહ્યું છે? શું ત્રિવેદી, શું? નહીં ત્રિવેદી, કોન્ફરન્સ લેટ ના થવી જોઈએ. આજે ને આજે જ ડિસિઝન લો. જય ગંગા મૈયા. ખળખળ 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 વહેતી નદી. અરે આદિ આ જો નદી. તમે જુઓ ને, હું ફોન પર વાત કરું છું. મિસ્ટર, ગાડી ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી એ કાયદાકીય રીતે દંડનીય ગુનો બને છે. અલ્યા ગુનેગાર, તને 27 પૂરા થયા. અરે વીતી ગઈ તારી જિંદગીની 5 સદી. ફોટા સિવાય ક્યારે જોઈ છે તે સાચી નદી? ત્રિવેદી શાસ્ત્રીને કોન્ફરન્સમાં લો, 21 લાખનું પેમેન્ટ છે. તું તારું પેમેન્ટ જોયા કર, હું પ્રકૃતિને જોઉં છું. આકૃતિ નમસ્તે. ગઢવાલી બ્યુટીઝ. आई एम बिपिन गिरजाशंकर परीख फ्रॉम अहमदाबाद. क्या आपके साथ में एक सेल्फी ले सकता हूँ? फोटो हाँ सेल्फी. जी, ओके. या वो जरा होठ, ऐसा होठ गोल बनाने का गोल. इसे तो पाउट कहते हैं बाबूजी. એની માને પાઉટ ખબર છે તને? બાય બાય બાય. આનંદ, આવતીકાલે જાપાનથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. એટલે બકા, એના કરતા તું પોતે જાપાન જતો રે. હિરોશીમા નાગાસાકી. પપ્પા એક આનંદ કેન યુ હેલો આનંદ, કેન યુ હિયર મી? હેલો આનંદ. હા હેલો આનંદ. હેલો આનંદ. હેલો હા આનંદ. સુઈ જા, જમીન પર સુઈ જા. આ દેવભૂમિ છે, જમીનમાંથી નેટવર્ક પ્રગટ છે. અરે છોડ તારું વર્ક, હવે સીધું ચોપતામાં મળશે નેટવર્ક. હે હે. પપ્પા, એટલે તમને ખબર હતી કે અહીંયા નેટવર્ક નહીં આવે? હા. પપ્પા, મારે કેટલા ઇમ્પોર્ટન્ટ કોલ્સ કરવાના છે ખબર છે તમને? હે ઓહો. ए अरे हटाओ, अपनी बकरियों को हटाओ, रास्ता रोक के खड़ी है. અલ્યા ભાઈ देख क्या रहा है, बकरी हटा. हाँ हटाओ साइड में. બંધ કર. હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનું બંધ કર. અરે આ ગાડીનું પે પે બંધ કરીને બકરીનું બે બે સાંભળ. આ मैं स्वागत नहीं करोगे हमारा देवभूमि में? मैं अरे वाह वाह वाह, अरे वाह वाह. आदि આવ આવ, તું પણ ઊંચા કાને. અરે દીકરા, તું તારા બાળકને ઉચકીને ફરીશે જોવા માટે હું કદાચ જીવતો પપ્પા, દરેક વાતમાં ઇમોશનલ બ્લેકમેલ કરે છે. વૈસે ડાયા હે. ઉપાડ ઉપાડ. ભૈયા. વાહ વાહ વાહ, છે ને મજા? હે અલે અલે. પપ્પા, શું થયું? શર્ટ બગાડ્યું. તું પણ આજ કરતો હતો ભાઈ. પપ્પા યાર, આ તારે જેવી જ આદત છે આને. તું પણ આમ જ મારા કપડા બગાડતો હતો. એસે શું કરતા હતા?
સોરી બેટા. અરે ઠીક છે ને, એમાં શું થયું? એ તને ખબર છે આદિ, તું નાનો હતો ને ત્યારે એકવાર હવા બાણ હરડે સમજીને બકરીની લીંડી ખાઈ ગયો હતો. હસ બેટા હસ. તમારું એક નાનકડું સ્મિત સામેવાળાની જિંદગી બદલી શકે છે. પપ્પા પ્લીઝ, તમે છે ને તમારી આખી મેડિકલ સિચ્યુએશનને બહુ જ સહજતાથી સ્વીકારી લીધી છે. મને છે ને થોડો સમય લાગશે. થોડો સમય આપો પ્લીઝ. બેટા, જિંદગી આપણને સા રે ગ મ શીખવાડે છે અને આપણે માણસો સા રે ગમ લઈને બેસી જઈએ છીએ. હજી મોઢું ચડાવીને બેઠા રે. બાપ રે, આ તો છોકરી જેવું લાગે છે. છોકરી જેવું શું પપ્પા, છોકરી જ છે. પણ આ જીવતી હશે કે પછી? આઈ ડોન્ટ નો. અરે રામ રામ રામ. અત્યાર સુધી ક્રાઇમ પેટ્રોલમાં લાશ જોઈ હતી, આજે કદાચ પહેલી વાર જીવતી જાગતી લાશ જોવા મળશે. જીવતી જાગતી લાશ? હા, પપ્પા મને લાગે છે એક્સિડન્ટ થયો છે અને અજાણ્યા ગામમાં મુસીબત માથે લેવાની કોઈ જ જરૂર નથી. હા, તમારી તબિયત સારી નથી, બેસી રહો. ચલો આપણે નીકળીએ. અરે શું બેસી જાવ, એમ ના ચાલે ભઈલા. હા? મુસીબતમાં પડેલી મહિલાઓની મદદ કરવી એ ગુજરાતીઓની ફરજ છે ને. ધાર કે ફરજ ન પણ હોય તો મારી તો છે જ. પપ્પા મહિલા, પપ્પા કઈ જ જરૂર નથી હા જવાની, પ્લીઝ. લેડીઝ, તમે નહીં સાંભળો ને વાત મારી. છાની માની રે યાર. કહું છું બેસી જાવ તો પાછા તમે. ક્યુટી, પપ્પા પાછા આવો. બેબલી, ખાખરા એટલે ગુજરાતી જ લાગે છે. માસી, તમે મને માસી કીધી? આ માસી શબ્દમાં જેવો જાદુ છે, કોઈ પણ મહિલાને કહો એટલે ફટ દઈને ઊભી થઈ જાય. એટલે આ જીવતી છે. ઓફ કોર્સ આઈ એમ ફિટ એન્ડ ફાઇન. એમાં શું થયું ને કે હું મારા ટ્રેકિંગ ગ્રુપથી છૂટી પડી ગઈ. 2 કલાકથી ડિસન્ટ રીતે લિફ્ટ માંગવાની ટ્રાય કરી. 2 કલાકમાં 3 ગાડી આવી પણ એક પણ મારા માટે ઊભી ના રહી. એટલે પછી આપણે આ આઈડિયા કર્યો. માય ગોડ, શું? તું ખાખરા સાથે લોહી ખાય છે? લોહી નથી, સોસ. તારી ભલી થાય. લાઈ, બાકી તું આઈડિયા લાઈ. અમદાવાદ હા, પેલા ખાડિયા, હવે સેટેલાઇટ. હું મેડ ઇન પાલડી. લે, પાલડીની છે. એમાં શું છે ને, મને ચોપતા સુધી લિફ્ટ જોઈએ છે. તમે મને પ્લીઝ લિફ્ટ આપી શકો? પ્લીઝ 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 પ્લીઝ. અરે એમાં આટલું બધું પ્લીઝ શું? અમે ચોપતા જ જઈએ છીએ. ચાલ 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 ચાલ, ઊભી થા. આપણે ચોપતા જઈએ છે, હું અને તમે. આ તમારો ડ્રાઈવર છે જ વધારે નફટ છે હો. અડધું સાચું અડધું ખોટું. એટલે નફટ છે પણ ડ્રાઈવર નથી. તો મારો દીકરો છે. ઓએમજી, આઈ એમ સો સોરી. યુ બેટર બી. કેતકી જઈએ. આવું કેવું નામ? પપ્પા આપણે બંને જઈએ. ના દીકરા ના, આટલો નિષ્ઠુર ન બન બેટા. આને સાથે લઈ જવી પડશે. હા પાડી દે તારા મોઢે, હા પાડી દે. આવા કાળ મીંડ પથ્થરોની વચ્ચે
અમદાવાદની એક અબળાને અહીંયા છોડી જવી તને યોગ્ય લાગે છે? હા હા પાડી ચાલો બેસા. થેન્ક યુ. બાય ધ વે, મારું નામ કેતકી મહેતા છે, પણ તમે મને કેમ બોલાવી શકો છો? કેમ? કેતકીનું કે અને મહેતાનું મ. કેમ? તું મને બીપ કહી શકે. હા? બીપ. બિપિન ચંદ્ર પરીખ. બીપ. ઓકે બીપ. એટલે તું છે નો બીપા બીપ કરે. બેસીએ ચલો. આલે ખા ખરો ખા.